પ્રશ્ન નંબર 1 લેસર વડે 6 × 10 ની 14 હર્ટ્ઝ આવૃત્તિનો એક રંગી પ્રકાશ ઉત્પન્ન થાય છે. તો અહીંયા આવૃત્તિ આપ્યું છે તો એફ લખી દેવું. એક રંગી ઓકે ઉત્સર્જાયેલ પાવર 2 × 10 ની -3 વોટ છે તો પાવર પી લખી દેવું. હવે શોધવાનું શું છે? એ પ્રકાશની કિરણાવલીમાં રહેલા ફોટોનની ઉર્જા. ઉર્જા માટેનું સૂત્ર શું છે? E બરાબર HF. તો એચનું મૂલ્ય શું છે? પ્લાન્કનો અચળાંક કેટલો છે? 6.625 × 10 - 34 જૂલ સેકન્ડ. હર્ટ્ઝ આપેલું છે, આવૃત્તિ આપેલું છે કેટલું છે? 6 × 10 ની 14 હર્ટ્ઝ. બરાબર છે. તો હવે ઉર્જા આપણને કેટલી મળી? 3.98 × 10 - 19 જૂલ. હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે એક ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 × 10 - 19 જૂલ. હવે જૂલનું ઇલેક્ટ્રોન વોલ્ટમાં રૂપાંતર કરવું હોય તો 1.6 વડે 1.6 × 10 - 19 વડે જે છે એને ભાગાકાર કરી દેવું. તો આ જૂલનું ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા માટે 1.6 × 10 - 19 જોડે ભાગાકાર કરતા આપણને ફોટોનની ઉર્જા મળે છે 2.49 ઇલેક્ટ્રોન વોલ્ટ. પાર્ટ બીમાં શું પૂછે છે? ઉર્જા સ્ત્રોત વડે સરેરાશ રીતે 1 સેકન્ડ દીઠ કેટલા ફોટોન ઉત્સર્જાતા હશે? સેકન્ડ દીઠ પૂછે તો છેદમાં ટી તો પહેલાં લખી દેવું. બરાબર છે. હવે આપણે એવું માનીને ચાલીએ કે પાવર પી બરાબર ઉર્જા પ્રતિ સેકન્ડ. તો ઉર્જા માટે શું મૂક્યું? માની લઈએ કે n નંબર જે છે એટલા ફોટોનનું ઉત્સર્જન થઈ રહ્યું છે. તો સૂત્ર શું બની જાય? P બરાબર n e ના છેદમાં ટી. ઈનું સૂત્ર શું છે? n e બરાબર hf. તો hf ના છેદમાં ટી. બરાબર છે. તો હવે આપણને પૂછે કે સરેરાશ રીતે 1 સેકન્ડ દીઠ કેટલા ફોટોન ઉત્સર્જાય છે? તો n માટેનું સૂત્ર તો n બરાબર કેટલા થાય? p × t ના છેદમાં h × f. p આપેલો છે, t આપણે સમય 1 રાખીએ છીએ, h પ્લાન્કનો અચળાંક અને f આવૃત્તિ આપે તો મૂલ્ય કેટલું આવે છે? 0.05031 × 10 17. હવે થોડું આપણે એમાં વધુ મોડિફાઈ કરીએ તો 1 અને 2. તો 2 આ તરફ ખસે તો આ કેટલા થઈ જશે? 15. ડાબી બાજુ ખસે તો 2 વધી જતા જમણી બાજુ 2 ખસે છે એટલે 15 થઈ જશે. તો આપણે કહી શકીએ સ્મોલ n બરાબર એટલે કે ફોટોનની સંખ્યા 5.03 × 10 15 પ્રતિ સેકન્ડ ઉત્સર્જાતા હશે. ઓકે.